प्रिय सज्जनों, पुरुषोत्तम महीनाना परम पवित्र पावन एवा समये આપણે અહીંયા પરમાત્માના પરમ પુરુષ જે તત્વ છે એની અહીંયા આપણે ચર્ચા કરી રહ્યા છીએ। ગઈકાલે આપણે રામના જીવનની એક ઘટના ઉપર આપણે ચર્ચા કરી કે રામ योग वशिष्ठ रामायण ना प्रसंग प्रमाणे एकदम जड़वत जीवन एमनु बनी गयु। एनी पाछळनु कारण विश्वामित्रे दशरथ राजा ने बताया कीधो कि पहला मने राम पासे लई जाओ। तो त्या गया तो खबर पड़ी कि रामनी अंतरनी कुंडलीनी शक्ति जागृत थई અને એ જ્યારે જાગૃત થાય ને ત્યારે માણસને અંદર જિજ્ઞાસા થાય। જ્યાં સુધી કુંડલીની શક્તિ જાગૃત ન થાય ત્યાં સુધી આપણી જે વાસના છે ને એ કુંડલીના મુખમાં રહેલી હોય છે અને એ વાસનાના એક એક ઉભરા આપણી અંદરથી બહાર નીકળતા હોય અને આપણી અંદર આ બે પ્રકારની વાસના હોય છે, શુભ અને અશુભ એમ બે। તો શુભ અને અશુભ એમ બે પ્રકારની વાસના જે છે એ માણસને પોતાના જીવનના એ ઢાંચામાં લઈ જાય। રામની અંદર શુભ વાસના હતી એટલે શુભ કામનાથી શુભેચ્છા સાથે જિજ્ઞાસા અને વિશ્વામિત્રએ કીધું તમે અમને વશિષ્ઠ મુનિ પાસે એમની સમસ્યાનું સમાધાન કરાવો। રામના મનની અંદર એક જ સનાતન સત્ય હતું કે આ જગતમાં સુખ છે કે નહીં, અને જો છે તો એકમાત્ર દુનિયાની અંદર જે કઈ થઈ રહ્યું છે એનો એને વિચાર કર્યો તો ખબર પડી કે આ દુનિયામાં કોઈ પણ સુખ દુઃખ ના દેવા વાળા નથી અને સુખ નામની કોઈ વસ્તુ નથી। એવો અભ્યાસ કરતા એમને જ્યારે કોઈ મનની અંદર સમસ્યાનું સમાધાન મળ્યું નહીં ત્યારે એમને વશિષ્ઠ મુનિને એક એક પ્રશ્ન કર્યો અને એ પ્રશ્નની અંદર એને કીધું કે સ્વકર્મ સૂત્રે ગ્રથિતો હિ લોક, સમગ્ર સંસાર જે છે એ પોતાના કર્માનુસંધાન પ્રમાણે જોડાયેલો। હવે કર્મની ગતિ બહુ ગહન બતાવી, કર્મણા ગહનો ગતિ, અને એ ગહન ગતિની અંદર રામ બેસે ગાદીએ આખી દુનિયા જાણતી હતી પણ છતાંય નહોતું જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું, રામને વનમાં જવાનું થાય। પણ એક વાત યાદ રાખજો, જ્યારે વિશ્વામિત્ર અહીંયા રામને લેવા માટે આવ્યા અને વશિષ્ઠ મુનિ દ્વારા જ્યારે રામની અંદર રહેલી સમસ્યાનું સમાધાન કરવામાં આવ્યું, અહીંથી વિષય પકડજો બરાબર। હવે કેમ કે આપણે પુરુષોત્તમ યોગ નિમિત્તે સત્સંગ કરેલો છે એટલા માટે અહીંયા રામની પારાયણ નિમિત્તે તમે જે જન્મ કરો અને પછી આપણે વ્યવહારિક લૌકિક ને બધું કામ કરતા જઈએ અને કથાની જગ્યાએ રહી જાય અને વ્યવહાર આપણો બધો અહીંયા ચાલુ થઈ જાય તો વ્યવહારને અને આ મળ માસની અંદર ચાલતી કથાને બહુ જમીન આસમાનનો ફરક છે। કેમ કે મળ માસ એટલે પાપનો મહિનો। અત્યારે આપણા બધાના માટે પાપનો મહિનો એટલે પાપ ધોવાનો મહિનો છે। હવે પાપ ધોવા હોય તો અત્યારે આપણે જે 10 ઇન્દ્રિયો છે, 10 ઇન્દ્રિયો એ દોષ કમાયો ઉલટ બંધાણો આપે, આવ્યો તો પરમાર્થ કરવા, આવ્યો તો પરમાર્થ કરવા ઉલટ બંધાણો આપે રે સંસારે જીવે। અહીંયા મુક્ત થવાની યુક્તિ ન જાણી
ખરેખર આપણે બધા દુઃખમાંથી પાપમાંથી છૂટવાની જે યુક્તિ છે એ યુક્તિ આપણે અહીં જાણવાની છે. તો હવે રામ જ્યારે વશિષ્ઠ મુનિ પાસે કર્મના ઉપર એમને ભાર દીધો ત્યારે એક નિર્ણય ઉપર આવ્યા કે કર્મ જે છે ને એ ભગવાનની સાથે કોઈ લેવા દેવા નથી. કેમ કે ન કર્તૃત્વમ ન કર્માણી, ભગવાન કહે છે કર્તાપણું, કર્મ અને કર્મનું ફળ, આ ત્રણ વસ્તુની સાથે મારે કોઈ લેવા દેવા નથી. એટલે તમે કોઈ એમ કહેતા હો કે ભગવાને મને કર્મનો દંડ આપ્યો, ભગવાને મને કર્મનો દંડ આપ્યો, તો એ તમારી મૂર્ખતા છે. ભગવાન કહે છે હું પ્રકૃતિના નિયમ પ્રમાણે ચલાવું છું આ જગતને. એટલે દિવસ અને રાત્રિ બોલો, અત્યારે રાતનો સમય આવ્યો, તમારે અત્યારે દાડો ઉગાડવો હોય તો ઉગશે? હે? અને બોલો અત્યારે ઘણા લોકો એવું જ મારે દિવસ આથમમાં જ નથી દેવો, આથમમાં જ નથી દેવો, તો બોલો તમારો અહીંયા દિવસને પકડી રાખવાનું ગમે એમ કોશિશ કરશો, તમે દિવસને પકડી શકવાના ખરા? તો દિવસને તમે આથમ તો રોકી શકવાના નથી, અને ઉગવાના ટાઈમે એને તમે કોઈ પણ ફેરફાર કરી શકવાના નથી. હવે કદાચ અત્યારે આપણામાંથી કોઈ એવો દોઢ ડાયો થાય, બરાબર ધ્યાન દેજો. અહીંયા બહુ છોકરાઓને રમવા દો, તમે આ ધ્યાન આપો. કેમ કે ઘણી વખત આ બધી કળા બહેનોને આવડે. માથે હેર લીધી હોય ને તો ઈ ડગડગ રાખે અને તાળી લેતી જાય અને ગોળ ગોળ ગરબો ગાતી જાય, અને તોય એનું ચિત્ત બેડેથી હટતું નથી. એમ અહીંયા તમે કથામાં ભલે બધું રોડ ઉપર ગધડ ગબડ થાય, અને જેને આવીને પણ ચિત્ત આપણું જેમ તમે બેડામાં રાખી મેલો છો ને એમ કથામાં રાખજો. મગજમાં ઉતરો તમને બધાને? તો હવે આપણો વિષય બહુ ગંભીર છે. રામ જયારે અહીંયા હવે એમ કે છે કે કર્મ ભગવાનની કોઈ જવાબદારી નથી, તો હવે તમને દંડ દેવા વાળા ભગવાન નથી, એટલે પેલા મગજમાં ભૂસું કાઢી નાખ કે ભાઈ ભગવાન બધાને પોગશે, હું માતા મેલું તો માતા એને પોગશે. માય પોગવાની નથી, માતા નવરી નહીં, કોઈ બાપાએ નવરા નહીં, કોઈ નવરું નહીં કોઈ કોઈના કર્મને દંડ દેવા માટે. પણ હવનું ભારી હવની હંગાતે એની ચિંતા શા માટે, જેના આવે સંગાતે એની ચિંતા શા માટે. તો તમારું કર્મ તમારી હારે રહેવાનું છે, એ પાકું યાદ રાખજો. તમે અત્યારે બધા અહીંયા બેઠેલા છો તો તમને બધાને હું એક સ્પષ્ટ અવાજમાં કહી દઉં. ઘણા લોકો એમ કે ભાઈ આ તો આના ઘરે મેં દુઃખ મટાડી દીધું, આવું કેટલાય કેનારા મળે. મારી જેવા બાવાએ ઘણું કેનારા બોલે ઘરે મેં આશીર્વાદ આપે ને મટી ગયો. પણ રામે ચોખ્ખું કીધું સુખ છે દુઃખ છે ન પોતી દાતા. ગમે એવો ભૂવો ધોણી ધોણી થાકીને મરી જાય ને તોય કોઈનું દુઃખ દૂર કરી શકે નહીં. એ રામ પોતે પોતાના અનુભવથી કહે છે. પણ છતાંય લોકો શું કરે છે કહો, અહીંયા મને અહીંયા દુઃખ મટી જાય, ત્યાં દુઃખ મટી જાય, અહીંયા બાધા લઈ લો, ત્યાં બાધા લઈ લો, આમની બાધા થઈને ફર ફર કરે, રખડી રખડીને ટાંડા તોડે. પણ એના મગજની અંદર એ ફીટ બેહતું નથી કે તમે જે તમારી હારે અગ્નિમાં સાક્ષી સાથે ફેરા લીધા છે, અને ફેરા લેતી વખતે તેમ બધા હક દખમાં ભાગ લેવાના કરાર કર્યા છે, છતાંય તમે ઘરે તેને રસોઈ બનાવો ને તો તમારે ઘરે ખાઈ લેવાથી ના ધણીનું પેટ ભરાઈને જ જતું ભરાય છે. એવી જ રીતે યાદ રાખજો, ગમે એવું તમે માનસિક રીતે કોઈને પણ વચન આપ્યું હોય, પણ ભૂખ જેને લાગી છે એને જ ખાવું પડે છે. યાદ રાખજો. તમે કદાચ મારી જેવો પથારી બીમાર પડ્યો હોય બાજુમાં હોય તો યાદ રાખજો
તમે એને ખવડાવી શકતા નથી. બધી મોઢા પર કોળીઓ લઈ જાઓ, એથી વિશેષ શું કરવાના કહો છે? એ દુઃખને મટાડવા વાળા ઘણા લોકો એમ પોતે હવામાં ફાયરિંગ કરતા હોય, મેં મટાડી દીધું, મેં કરી દીધું, આમ કરી દીધું. હવે હું તમને એક પ્રશ્ન કરું, ખાસ ધ્યાન દેજો. કુકડો બોલે એટલે દિવસ ઉગે કે દિવસ ઉગવાનો હોય એટલે કુકડો બોલે? હા, બરાબર ધ્યાન દેજો. હવારે હવાર પડે ત્યારે એમ કે એ હવાર પડ્યું, હું કામ કે કુકડા બોલ્યા. કુકડા બોલ્યા એટલે હવાર પડ્યું કે હવાર પડ્યું એટલે કુકડાએ બોલવાનું ચાલુ કર્યું? હા, બસ અહીંની તમે આ રમત સમજી જાઓ ને તો તમારે ગમે એવો ભૂવો હોય, ગમે એવો દોરા ધાગા કરવા વાળો હોય, ગમે એવો કોઈ મારા જેવો આવી કે મેં તને મટાડી દીધું, તો હક દક કોઈને મટ્યા નથી, મટવાના નથી, મટશે નહીં. હવનું કરમ હવને ભોગવવું પડે છે. એટલે યાદ રાખજો, ભક્તિ કરો ને તો મીરા જેવી કરજો. મીરાએ એનો અનુભવ કીધો છે અને એ અનુભવ સાથે મીરાએ કીધું છે, કર્મનો સંગાતે રાણા મારો. મને નથી આવડતું, આવડે છે? હા, શું કહેજો? કર્મનો સંગાતે રાણા મારો. કેમ ખાલી જગ્યા પૂરતા નથી? હું તો સંગીત વગરની કથા કરું છું, એટલે પૂરું તો તમારે જ કરવું પડે. એટલે ખાસ તમે ઊંઘી ગયા છો, જાગો છો, પણ ખબર કેમ પડે? જો કથામાં રહેવા પડતો હોય તો મારી આમ તમને આમ કથામાં હારવા તમે દેખાવું પડે ક્યાં કઈક અધૂરું રહી ગયું. જો અધૂરું રહી ગયું તમે પકડી નહીં શકો ને તો કે બાપુ હાલે ગાતા હતા ને પવન આવતો તો ધોકા ખાતા હતા અને પછી ઉપર જઈને જમના ધોકા ખાવાના. હા, એટલે એવી કથામાં કોઈ તમારી વ્યથા દૂર થવાની નથી. એટલે હવે ખાસ ધ્યાન દેજો, કુકડો બોલે એટલે હવાર નથી પડતું, પણ હવાર પડવાનું છે ને એટલે કુકડો બોલે છે. એ યાદ રાખજો, જીવનની અંદર તમારા હારા દિવસો આવવાના હોય ને ત્યારે એના અનેક સંકેતો થવા માંડે. જેમ કુકડો બોલે સંકેત આપણને ખબર પડી ગઈ ઊંઘમાં, એટલે કુકડાનો અવાજ આવ્યો, હવે તો ફાટી લાગે છે, હવે હવાર પડ્યું લાગે છે. એ યાદ રાખજો, તમે ખેતરમાં ફરતા હો તો રાત્રે ઘણા ખેડૂતો તારોડિયું ઉગે અમે આવશું એમ કે અહીંયા આકાના છોકરાને તારોડિયું શું કહેવાય એ ખબર નહીં, કેમ કે ખબર જ નહીં આકાશમાં તારોડિયા ક્યાં. એ યાદ રાખજો, જીવનમાં આપણે બધા ઘણા બધા અમુક પ્રકારના મગજમાં ભૂસા લઈને ફરીએ છીએ. હવે તમને જીવનમાં કંઈક સારું થવાનું છે ત્યારે એના શુભ સંકેતો દેખાય. પ્રકૃતિની અંદર એનું સુંદર વાતાવરણ બનવા માંડે. જેમ ભાગવતમાં વર્ણન આવે કે કૃષ્ણનો જન્મ થતી વખતે એકદમ સુંદર રાત્રિના સમયમાં પુષ્પો ખીલવા લાગ્યા, એકદમ ઝરમર વરસાદ વરસવા લાગ્યો, ચારો તરફથી સુંદર એવા સંકેતો થવા લાગ્યા. દાદુર ડકારમ, મયુર પુકારમ, તળિયા તારમ, જલધારમ. એમ યાદ રાખજો, જીવનની આપણી આજુબાજુનું વાતાવરણ બદલાવા લાગે છે. તમારા ઘરમાં સારું થવાનું હોય ને ત્યારે પહેલો તો એક તો બધાના મોઢા છે ને આમ પલક થવા માંડે છે. સીધા છે ને હોઠ પોળા થઈ ગયા, દાંત દેખાય, હા સાનું હસતું મોઢું અને આની પહેલા ધૂમ બમ થઈ ગયેલું હોય. તો એક સમય એવો હતો બધા મોઢા ચડેલા હતા અને હવે ધીરે ધીરે વાતાવરણ એવું આવ્યું કે બધાના મોઢા પોળા હોય, હસતા અને આના ઘરમાં બધા હસતા હોય. કેમ? બળતરા તું કરીને ઉધડી લઈ જાય. તો કહેવાનો મતલબ આપણે જીવનમાં સુખી થવું હોય ને તો એના પ્રકૃતિની અંદર સંકેતો દેખાય છે, પણ એ સંકેતોને આપણે નજરઅંદાજ કરી અને મનની અંદર રહેલી જે વાસનાઓ છે એને આપણે મુખ્ય જે નથી મળવાનું, જે નથી લેવાનું, જે આપણી પાસે કોઈ પણ કામનું નથી, કારણ વગરનું આપણે મગજમાં ભૂસું ફરીએ કે પેલી હાથલો લીધો એવો જ મારે હાથલો લેવો છે. એટલે પણ આજે દુનિયાના લોકો ક્યાં શું કરે છે તેમ જોર ખરા. એક દિવસ એવો હતો કે તમે બધાય
હાડલા પહેરતા હતા ને ત્યારે મથરાવટી કઈ છે ઓરિજિનલ એની ખબર હતી, અને અત્યારે બેન જતા રહે ઉપર પણ હાડલો ફાટતો નથી. અને પછી શું થાય ખબર, હાડલો પહેરીને કંટાળીને પછી શું કરે ખબર, ઈ કે પેલો વાસણ વાળો આવ્યો તો મેં એને તપેલી લીધી આપી દીધી. એ પોતે તપેલી જ હોય, ક્યારે કાઢી તો હોય જ નહીં, પણ એની હારે હાડલો પધરાવી દે. પછી શું કરે ખબર, 10,000 નો હાડલો તો હોમાં લાવી અને લાવીને પછી જોત ખરી કેટલો સરસ છે. હવે આમાં શું થયું ખબર પડી તમને? જે દિવસે તમારા માવતરે તમને જ્યારે સાસરે મોકલ્યા ત્યારે એને એમ મારી દીકરીને કોઈ મેણું ન મારે, મારા સંતાન ઉપર કોઈ કાળી એવી કોઈ કઈ ન જાય કે એને કઈ ન આપવું કરિયાવરમાં, એટલા માટે બાપ દીકરીની હારે એની બેનપણીઓને બીજી અગાવાળા સાહેબ એને જે જોડે એમ ખટારો ભરીને મોટો ખટારો ભરીને હાડલા લઈ અને લાવીને પછી કે અલી મેં તો આની એકેય વખત પહેરી જ નથી, પણ હવે મને નથી ગમતી. તાર મોટું ટોળું લઈને ખરીદવા ગઈ હતી, બાપને ખાડામાં ઉતાર્યો ખબર નથી પડતી. પણ કહેવાનો મતલબ કે હવે ગમવું અને ના ગમવું એ હાડલો લીધો એકેય વખત પહેર્યો નથી અને આપી દીધો. અને એ લઈ હાડલો પડોશણ પાછી બીજી જયારે એવી રીતે સેલ 1000 હોમાં મેલ લઈને હાલતી થાય અને હોનો હાડલો પહેરીને આવે ત્યારે ઈ તો હાથ કરી લાગી, આ તારા ઘરનો ઉતાર લાગી છું, 100 રૂપિયા લાગી છું, પહેર્યો છે અને હવે તને ગમે છે. તો યાદ રાખજો, અમુકના શરીરના ઠાઠા એવા હોય કે ગમે એમ તમે એને સારું પહેરાવાનું તો મોડું જતું એવું જ દેખાય, અને અમુક ગમે એવું કપડું પહેરે તો એને સારું જ લાગે કેમ કે એનો બાંધો જેવો હોય. પણ અમુક પ્રકારના લોકોના મગજ બુદ્ધિ ભ્રષ્ટ એવી થઈ ગયેલી હોય ને કે એને બસ મારે આવું જ જોવું છે, એને આવું લીધું હું આમ કરું. એટલે પણ કોકના સર્ટિફિકેટ ઉપર હું કામ જીવો છો? તમે તમારા સર્ટિફિકેટ ઉપર જીવતા શીખો. આપણે જીવનની અંદર જો ખરેખર કરવું હોય ને તો તમે તમારી પોતાની પર્સનાલિટી બહાર લાવો. તમારા વ્યક્તિગત જીવન સાથે તમે એટલો વિચાર કરતા શીખો કે આપણે ભગવાને જે કંઈ આપ્યું છે ને એમાં તમારું આ પૂતળું ભગવાને બનાવ્યું છે, એની સાથે તમે ખાલી આધાર કાર્ડ લઈને ચેક કરો, વર્લ્ડની અંદર દુનિયામાં જાઓ, આવો બીજો પીસ ભગવાને બનાવ્યો નથી. અને તમે એનું આપણે બધા નકલ કરવામાં એકદમ ખબર નહીં આ ક્યાંથી મગજમાં ગળી ગયું. તમને સ્વયં ભગવાને એવા બનાવ્યા છે, તમારા જેવું બીજું કોઈ જગ્યાએ પૂતળું બનાવ્યું નથી. જ્યાં તમારો આધાર કાર્ડ કે તમારો પાસપોર્ટ લઈને જાઓ વર્લ્ડના ખૂણામાં, એક માત્ર પીસ ભગવાને તમને બનાવ્યો અને એની નકલ કોઈની હારે મેચ થતી નથી. વિચાર કરો, જ્યાં કોપીરાઈટ ભગવાનને ક્યાંય નડતો નથી અને તમે બધા કોપી કરવામાં એકદમ પાવરતા થઈ ગયા છો કે આને આવો હાડલો પહેર્યો હું એવો પહેરું, આને આવો શર્ટ પહેરું હું એવું પહેરું, આને આવા વાળ રાખ્યા હું એવા વાળ રાખું, આને હમણાં તો કાવડ ચિત્ર એટલે માથે બોલા કેવા વાળ રાખતા ખબર છે, ખેડા જેવા. એવી રીતે બહેનોએ આમ ખંભા ફાટલા કપડા પહેરે છે, પણ તમે અંગ પ્રદર્શન કરીને સાબિત શું કરવા માંગો? એટલા માટે અમુક મર્યાદા પુરુષોત્તમ રામની કથા જયારે આપણે સાંભળીએ છીએ ત્યારે પ્રકૃતિના નિયમને અનુસરો, પ્રકૃતિની અંદર જે છે એને પકડો, તમારી અંદર કુદરતે તમને આપેલી કળા છે એને તમે ઓળખો. હવે એક વ્યક્તિને ભગવાને આ પૃથ્વી ઉપર તમને તમારા માટે અહીંયા મોકલ્યા છે, કોકની વાહે વાહે રખડવા માટે નહીં, કોકની પાછળ કોકનું અનુકરણ કરવા માટે નહીં. કરવું હોય તો આળસ અને પ્રમાદને કાઢવા માટે અનુસરણ કરો કે ભાઈ પેલો બેસી રહેતો નથી તો મારી રીતે મારી ફરજમાં આવતું મારું કંઈક મારે કરવું જોઈએ. એવી કદાચ તમે પ્રેરણા લેવી હોય તો લઈ શકો છો, પણ અનુકરણ નથી કરી શકતા. પણ મોટા ભાગના લોકો અત્યારે આપણે શું કરીએ, બધા કરે તો અમે કરીએ, બધા આમ જાય તો અમે જઈએ, બધા આવું કરે તો અમે કરીએ, પણ કોઈને એ નથી પૂછતું તું અલ્યા કોને વળાવ્યો
વગર સમજ કરે હુને મારો તો સમજ્યા વગરના હાંડલા નાખે ઊંધે કાંડ બોળે બાપનું નામ ને દોહરો નાખે કાંડ મારા જેવો હલાવી નીકળી ગયો હોય અને પછી વળી પાછા હતા એવા ને એવા તો યાદ રાખજો આ જગતની અંદર તમે કોઈ એવી નવી ક્રાંતિ કરી શકવાના નથી જો તમે નકલ કરશો તો નકલની ભ્રાંતિમાંથી બહાર નીકળ્યા વગર ક્રાંતિ થઈ નથી થવાની નથી અને થશે પણ નહીં એટલા માટે તમે કોઈ પણ ની નકલ કર્યા વગર કુદરતે આપેલી પોતાની કળાને ઓળખો હવે આની અંદરથી એક બીજી માનસિક સાયકોલોજી બીમારી તમને આપેલી કુદરતે કળા જ્યારે તમે કરવામાં જ્યારે એમાં આગળ વધો ને ત્યારે એક બીજી કોમ્પિટિશન નડશે આ કામ હું ના કરું આ કામ તો પેલા લોકો કરે પેલો કરે હું કરું આમ કરું હું આવું ના કરું હું આવી રીતે ના કરું યાદ રાખજો કોઈ કામ કોઈ પણ કાર્ય કોઈ પણ કર્મ હલકું નથી તમને યાદ રાખજો ગઈકાલે મેં ચોખવટ કરી હતી કે આપણે ઈચ્છા કરતા નથી ઈચ્છા થાય છે અને તમે અત્યારે તમારી ઈચ્છા કરો એમ જીવો છો એટલે તમે કોઈ દી સુખી થયા નથી થવાના નથી આની વાહે તમારે જ્યાં દોડવું હોય ના દોડો કોઈ પણ જગ્યાએ જાઓ તમારી જિંદગીના તમે જવાબદાર છો જેમાં ભાઈ ગાડી હાંકે તે ગાડીના ડ્રાઈવર ઈ જ છે જે પોતે જ જવાબદાર છે એને કઈ રીતે ગાડી ચલાવવી રોંગ સાઈડમાં જવું કે સાઈડમાં જવું સાઈડમાં જાય તો જલ્દી પહોંચે લાલ બત્તી આવે તો 2 મિનિટ ઊભું રહેવું પડે તો કહેવાનો મતલબ આપણે જીવનમાં પ્રગતિ કરવી હોય તો ના બરોબર છે તો આપણે જીવનમાં પ્રગતિ કરવી હોય તો ખરેખર સ્વકર્મ સૂત્રે ગ્રહિતો હિ લોક રામ એમ કે છે સ્વકર્મ તમે તમારા પોતાના કર્મ ઉપર ધ્યાન આપો અને એ જ રીતે આપણે પ્રગતિ કરી શકીએ છીએ પરાધીન સ્વપ્ને હિ સુખ નાહી તમને એમ કે હું મટાડી દઉં પેલો મટાડી દે હું મટાડી દઉં પેલો મટાડી દે તો એમાંથી બહાર નીકળો સુખસ્ય દુઃખસ્ય ન કોપી દાતા સુખ અને દુઃખના દુનિયામાં કોઈ દેવા વાળા નથી માત્ર એક વસ્તુ યાદ રાખજો આપણા જીવનની ધારા જે છે એ સમગ્ર સમષ્ટિ સાથે જેમ શિયાળો આવે ઉનાળો આવે ચોમાસું આવે એમ આ બધા સમયની અંદર તમે બધા ચાલી રહ્યા છે પણ એક ઈચ્છા ઈશ્વરી ઈચ્છા હોય છે અને એક ઈચ્છા તમારી પોતાની સંગદોષથી પેદા થયેલી હવે સંગદોષથી પેદા થયેલી ઈચ્છા ઉપર તમે જીવો છો ત્યાં સુધી આ સંસારના કીડા બની જીવો છો પણ સંગદોષમાંથી બહાર નીકળો અને જીવવું હોય તો એવું જીવો સંગતો કરો તો તમે એવા મીરે કરજો પાનવાઈ આઠઈ પહોરયા નંદ આઠઈ પહોરાનંદ આનંદ ને આનંદ બળતરા નામની કોઈ વસ્તુ છે જ નહીં પણ આપણે ઊભી કરી છે હવે એના માટે હું તમને ચોખવટ કરી દઉં જવાબ તમારે આપવાનો મારે નહીં અત્યારે તમે બધા બેઠા છો એમાં મેં તમને જે પ્રશ્ન કર્યો કે કુકડો બોલે એટલે હવાર પડે કે હવાર પડે એટલે કુકડો બોલે બરાબર હવે એને તમે એવું સમજો કે પ્રકૃતિના નિયમની અંદર બધું થઈ રહ્યું છે હવે એ હવાર પડે ત્યારે તમે બધા જ્યારે માં જગાડે બાપા જગાડે ત્યારે તમને જાગવું ગમે છે હા શું કહેજો જાગવું ગમે છે એટલે એના માટે હું થયું કહો જેને જાગવું નથી ગમતું એને એમ થયું આ હવા પાછી પડ્યું પાછું બરાબર એકને પેટમાં વાઘ આવી છે પૈસા કમાયા વગર કઈ મળતું નથી એને રાજપાળી કરીને પૈસા કમાવા માટે ઈ બિચારો સમયને શું કરે છે કહો
એ સમયનો ઉપયોગ કરવા માંગે છે અને એક વ્યક્તિ પથારી પડ્યો જીવનને શું કરવા માંગે છે તો બરબાદ કરવા માંગે છે. તો એ શૂન્યમાંથી સર્જન કરવા માંગે છે, એ કરોડોની દોમ શાયરીમાં બરબાદ કરવા મથે છે. આ બે પાસું અને રાત્રિ અને દિવસ કહેવામાં આવે. હવે હું તમને એમ કહી દઉં કે અત્યારે તમારા નબળા દિવસો ચાલે છે અને નબળા દિવસો ચાલતા હોય ને ત્યારે મનની અંદર બહુ આ પ્રતિયોગિતામાં ના જાઓ કે આને ગાડી લીધી તો હું ગાડી લો, આને મકાન લીધું તો હું મકાન લો, આ બહુ કમાય છે તો હું કમાવા માંડું. આમ કઈ જ નહીં. કુદરતે તમને આપેલી કળાના નીતિ નિયમ ઉપર જીવન જીવતા શીખી જાઓ. રામ મર્યાદા પુરુષોત્તમ છે, તો તમે તમારી ઓકાત તમારી મર્યાદામાં જીવન જીવો. એથી વધારાના દીવા સપના જોવાના બંધ કરો અને એની અંદર તમે જ્યારે જીવન જીવવાની ધારા ઉપર આગળ વધશો ને ત્યારે એક નવી ક્રાંતિ નિર્માણ થશે. ધીરે 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 તમારું તપ ભેગું થશે અને એ તપની અંદર જ્યારે તમે આગળ વધશો ને ત્યારે ધીરે ધીરે તમારા એક વ્યક્તિત્વની પ્રતિભા, એક આભા તમારા સોસાયટીના એરિયામાં એક નવું એક અલગ આગવું રૂપ ધારણ કરશે અને પછી કે જે ફલાણાભાઈ જેવું ના થવાય, ફલાણાભાઈ જેવું ના થવાય. તો માણસના વખાણ ક્યારે થાય કે એનું મન ખોટા પ્રપંચમાં આગળ જતું નથી. એટલે કરવું પડે મનના પ્રપંચ મૂકજે ને કરજે તત્વ વિચાર, રત્ન પદાર્થ જન્મ છે ના મળે વારંવાર. મનુષ્ય જન્મ વાર મળતો નથી. એટલે તત્વનો વિચાર કરો, હું કોણ છું, ક્યાંથી આવ્યો છું અને મારે ક્યાં જવાનું છે. તો હવે આપણે આ દુનિયાની અંદર હું કોણ છું આટલો જ વિચાર કરો. વશિષ્ઠ મુનિ રામને કહે છે કે રામ, એનો જે પ્રશ્ન હતો કે આ દુનિયામાં સુખ દુઃખ અહમ ને આ બધું કાંઈ પણ ભગવાન કરતા નથી, કરતા પણ નહીં, અહંકાર પણ નહીં અને કર્મનું ફળ પણ જો ભગવાન કાંઈ ન કરતા હોય તો પછી આ બધું આવ્યું ક્યાંથી? ત્યારે વશિષ્ઠ મુનિ રામને એટલું જ પૂછે છે કે રામ, આત્મા રામની શું મૂંઝવણ છે? આપણે અહીંથી કાલ કથા અટકી, બરોબર? તો હવે આત્મા રામ તમે સમજી લો. તમારી અંદર બોલેલી બીજો કોઈ નથી, તમારો અંતરાત્મા છે, એ જ રામ. કોણ છે તો દશરથ રામ. અને અહીંયા હવે જે કથા શરૂ થાય છે વશિષ્ઠ મુનિના આધાર પ્રમાણે એ આત્મા રામની કથા શરૂ થાય છે અને એની સીતા એ શાંતિ રૂપી સીતા છે. હવે બરાબર વિષય પકડજો. અને અહંકાર એ જ રાવણ છે. સાત સમુંદર ચોકી કરતા ફરતું નીરજ ખારું, 14 ચોકડીનું રાજ ચાલુ ગયું, રાવણાદિક દૈત વાળો રે મૂર્ખો, માની રહ્યો મારો રે એમાં કાંઈ નથી તારો. તો હવે અહીંયા 7 ચોકડી એટલે આપણી અંદર છે ને અહીંયા સપ્ત ધાતુ સાથે એક અષ્ટમ આ આત્માનું સ્વરૂપ છે. તો હવે એ 7 ધાતુની અંતર્ગત અહંકાર એ તમને મને રાવણ નું રૂપ લઈને આવે છે. હવે આ રાવણને મારવા માટે રામ હવે લંકા ઉપર ચડાઈ કરવાનું જ્યારે આયોજન કરે છે ત્યારે એની પહેલા જે કથા છે એ આપણે વાર્તામાં બહુ ઊંડા નથી ઉતરતા, કેમ કે વાર્તા એ આપણે અનાદિકાળથી સાંભળતા આવ્યા છે અને એક પ્રાથમિક નિયમ હોય છે. જેમ આપણે પ્રાઇમરી સ્કૂલમાં ભણતા હોઈએ ત્યારે વાંચતા લખતા શીખવા માટે કપ્પો બારકડી શીખવું પડે. પછી વાંચતા લખતા આવડ્યા પછીથી ધીરે ધીરે તમે હાઈસ્કૂલમાં જાઓ અને હાઈસ્કૂલમાં ગયા પછી તમારે તમારી જાતે માનસિક રચનાઓનું તમારી જાતે આગળનું થોડુંક ભણતર એ વિકસિત થતું આવે અને કોલેજમાં ગયા પછી તમારે છે ને બીજાને ભણાવવાની યોગ્યતા પ્રાપ્ત કરવી પડે. અને જ્યારે તમે બીજાને ભણાવવાની ડિગ્રી લઈ જ્યારે તમે બહાર માર્કેટમાં આવો છો
ત્યારે તમારી યોગ્યતા પ્રમાણે તમે સ્વતંત્ર સ્વાવલંબી જિંદગી જીવી શકો છો. એવી જ રીતે અહીંયા આત્મારામની કથાનું ધ્યાન દેજો. તો પ્રાઇમરી બેઝ ઉપર તમને પાપ અને પુણ્ય એની બધી કથાઓ સંભળાવવામાં આવે, સત્કર્મ તરફ લઈ જવાની કથાઓ સંભળાવવામાં આવે, એ પ્રાઇમરી સ્કૂલ આવી. અને એની અંદર કદાચ તમને પંડિતો એવું સંભળાવે કે ભાઈ તમે ગાયનું દાન કરજો, વૈતરણી નદીમાં કામમાં આવશે. એટલે એનો મતલબ શું થયો કહો? તો પ્રાઇમરી સ્કૂલનો કોર્સ કોલેજના વિદ્યાર્થી માટે કોઈ કામનો નથી. એક હાસ્યને પાત્ર જેવું થાય. જેમ અત્યારે હું તમને કહું કે પ્રાઇમરી સ્કૂલની અંદર તમને કહેવામાં આવે કે ભાઈ તમે આવું પાપ ના કરશો. તો હવે એ વખતે તમને કથામાં કીધું કે વૈતરણી નદીમાં પડશો અને આમ થશે તેમ થશે. તો એ વખતે તમને બીવડાવ્યા. એટલે દાન કરો, પુણ્ય કરો, ગાયનું દાન કરો, કામ આવશે. તો અત્યારે તમે દાન પુણ્યમાં ગયા. પણ અહીંયા ફાઇનલ જ્યારે તમે કોલેજનું ભણતર ભણો, જ્યારે વેદાંતના તત્વજ્ઞાન ઉપર ઉપનિષદ ગીતા અને જ્યારે તમે અહીંયા પ્રસ્થાન ત્રયનું જ્ઞાન લેતા હો, ત્યારે શંકરાચાર્ય એમ કહી દે છે કે પુણ્ય વિવર્જિત પંથા, પાપ અને પુણ્ય વિવર્જિત પંથા. પાપય નહીં અને પુણ્ય નહીં. ન પાપમ ન પુણ્યમ ન સૌખ્યમ ન દુઃખમ. અહીંયા હકીકતમાં સુખય નહીં, દુઃખય નહીં, પાપ નહીં, પુણ્ય નહીં, કોઈની સાથે લેવા દેવા નથી. એટલા માટે હવે અહીંયા જયારે આપણે મૂળ ઊંચું જ્ઞાન, જયારે પરમ પુરુષોત્તમ પરમાત્માનું જ્ઞાન લેવાનું આવે, ત્યારે આ બધા વ્યમમાંથી બહાર નીકળવું પડે છે. તો કર્તૃત્વના વ્યમમાંથી બહાર નીકળવા માટે આ વૈતરણીની જે વાત આવી એમાંથી બહાર નીકળવા માટે તમારે પ્રાઇમરીમાંથી હાઈસ્કૂલમાં જવું પડે. અને હાઈસ્કૂલમાંથી પછી પણ એનો વિરોધ કોલેજ વાળો નથી કરતો. શું કામ કે પ્રાઇમરી લેવલ ઉપર જરૂર છે. તો પ્રાઇમરી લેવલ ઉપર જરૂર છે તો એ ત્યાંનો કોર્સ ત્યાં બરોબર છે, મુબારક. પણ આપણે પછી શું કરવા માંડીએ છીએ? અંદરો અંદર પ્રાઇમરીનો વિરોધ કરીએ, પણ પ્રાઇમરીના સર્ટિફિકેટ વગર હાઈસ્કૂલમાં દાખલ ના થવાય, હાઈસ્કૂલના સર્ટિફિકેટ વગર કોલેજમાં ના જવાય, અને કોલેજનો કોર્સ પૂરો કર્યા વગર તમને ડિગ્રી મળતી નથી. એમ અહીંયા હવે રામને વશિષ્ઠ મુનિ એટલું કહે છે. હવે અહીંયા રામને વશિષ્ઠ મુનિ એટલું કહે છે કે હે રામ, આત્મા રામની તને શું મૂંઝવણ છે? તો હવે આત્મા એ રામ છે, અંદર રહેલી શાંતિ એ સીતા છે. હવે અહીં યાદ રાખજો, ભરત, શત્રુઘ્ન અને લક્ષ્મણ આ ત્રણ રામના ભાઈ છે. તો તમે બધાએ હનુમાન ચાલીસા આખી કરીએ છીએ. તો એમાં હનુમાનજીના આટલા પિતાજીનું વર્ણન આવ્યું છે. એક શંકર સુવન, કેસરી નંદન, પવન સુત હનુમાન, બરોબર, અને અંજની પુત્ર. તો માં એકની એક બતાવવામાં આવી. હનુમાનજીના માટે હું બતાવ્યું કહો? માં એક અને પિતા ત્રણ, શંકર, કેસરી અને પવન. હવે અહીંયા તમે આ કથાને જો યોગ વશિષ્ઠ રામાયણના નીતિ નિયમ પ્રમાણે જો તમે કથા ન સાંભળો ને, તો અત્યારે આપણને હિન્દુ સંસ્કૃતિમાં એવા તાર્કિક બૌદ્ધિક ક્ષમતાથી લોકો તમારા મારા આપણા ધર્મને લોકો એટલા બધા નિંદિત એવા પ્રશ્નો કરે છે કે તમે એનું અંદરો અંદર આપણે બાખડીએ છીએ. કેમ કે ખુદને ખબર નથી, પૂરું નોલેજ ના હોય એટલે આપણે અંદરો અંદર ખંડન મંડન કરીએ છીએ કે રામ આમ ને પેલા નતા એવી કથાઓનું આપણે અંદરો અંદર ગેરસમજ ઊભી કરીએ છીએ. પણ હવે અહીંયા તમે મૂળ વિષય ઉપર આવો તો રામ એ જે રીતે મૂળ ઉર્ધ્વ મૂળ તત્વ છે એને પુરુષોત્તમ પરમાત્મા કહેવાય. હવે એના ભાઈ તરીકે આપણી અંદર ત્રણ છે, અને ત્રણ છે ને એને તમે ઓળખી જાઓ તો માંડુક્યોપનિષદની અંદર આપણી અંદર ત્રણ શરીર છે. કોને કોને ખબર છે ત્રણ શરીરની? હા, પૂછો કરો છે. કોઈ આવું સાંભળ્યું છે?
ત્રણ શરીર છે તમારી પાસે. એક સ્થૂળ જે 5 ભૂતથી બનેલું છે, પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ, જે અત્યારે તમે બધા બેઠા છો, આને સ્થૂળ શરીર કહેવાય. એની અવસ્થા જાગ્રત છે, બરાબર ધ્યાન દેજો. હવે એના પછી તમે ઊંઘી જાઓ, રાત્રે સપનું આવે ત્યારે એ સપનામાં તમને જે દુનિયા દેખાય છે, તમે જે હોશ હોય એને સૂક્ષ્મ શરીર કહેવાય છે. કયું શરીર કહો? સૂક્ષ્મ શરીર. હવે એ જાગી ગયા પછી સૂક્ષ્મ શરીર જતું રહે. કદાચ તમે ઊંઘી ગયા, ગાઢ નિંદ્રામાં ઊંઘી ગયા અને તમે કહો છો મને ખબર જ ના રહી કેમ હવાર પડ્યું, તો કાંઈ ખબર ના રહી. એવી ખબર કોને રાખી? એને તમે ઓળખી લો, રામ સૃષ્ટિના સર્જનહાર રે, એને તમે ઓળખી લો. તો હવે સૂક્ષ્મ શરીર જે છે એનાથી આગળ કારણ શરીર, આ ત્રણ શરીરની અંદર ત્રણ રહેલા છે. સ્થૂળ શરીરમાં વિશ્વ, સૂક્ષ્મ શરીરમાં ત્યાં વિશ્વ અને કારણ શરીરની અંદર પ્રાગ્ય. તો વિચાર કરો, સ્થૂળ શરીરનો વિશ્વ, કારણ શરીર સૂક્ષ્મ શરીરનો તેજસ અને કારણ શરીરનો પ્રાગ્ય. તો તેજસ એ સૂક્ષ્મ શરીરમાં તેજસી દુનિયા દેખાડે અને વિશ્વ જે છે ને, તમે ઘણા લોકો કેમ કે મને ભગવાને દર્શન દીધા, તો યાદ રાખજો વિરાટના દર્શન થઈ શકે પણ ભગવાનના કોઈને દર્શન થયા નથી અને થવાના નથી. એટલે તમે શાસ્ત્રમાં પ્રમાણ છે, કૃષ્ણ ભગવાને અર્જુનને વિરાટના દર્શન કરાયા. એવી જ રીતે ભગવતી જગદંબાએ દેવી ભાગવતમાં હિમાલયને વિરાટના દર્શન કરાવ્યા. એવી રીતે યાદ રાખજો વિરાટના દર્શન થઈ શકે પણ પરમાત્મા તમે જે ભગવાન તરીકે આપણે જે એક આખા વિશ્વનું કારણ, જેને વેદ એમ કહે છે યતોવા ઈમાની ભૂતાની જાયંતી એને જાતાની જીવંતી યત તત દિશમ દિશંતી તદ વિજિજ્ઞાસસ્વ તદ બ્રહ્મેતિ. ઉપનિષદ એમ કહે છે જેનાથી જગત બન્યું, જેના આધારે રહ્યું અને જેમાં લય પામે છે એ જે પરબ્રહ્મ પરમાત્મા એક નિવાદ્વિતીય બ્રહ્મ ને નાનાસ્તિ કિંચન, એનાથી બીજું કોઈ વસ્તુ છે જ નહીં. જેમ સોનામાંથી બનેલા અલંકાર હોનું ને સોનું છે, એમાં જગત હરિ રેવ જગત જગત દેવ હરિ, હરિ તો જગતો નહીં ભિન્ન તનું. એટલે આપણે બધા કઈ ગાઈએ છીએ ને, સિયારામ માયા સબ જગ જાની, તારું પ્રણામ જોડી જુગ પાની. તો આ સમગ્ર જગતની અંદર એક જ તત્વ ઈશ્વર રહેલું છે, એનાથી કાંઈ છે નહીં. પણ છતાંય અત્યારે તમારા મારા આપણા બધાના મનમાં જે આ પ્રપંચ છે અને એ પ્રપંચની અંદર આ મારું ના તારું ના આવો ના આવી કેતો ને કેતી ને વાત વહેતી અને જિંદગી આપણે આવી કરી ખેતી, એમાં કાંઈ આપણને કશું મળ્યું. એટલા માટે હવે જાગવું હોય તો અહીંયા એક વાત ખાસ યાદ રાખો, જાગરતી કોવા સદ સદ વિવેકી. તો સત અને અસત નો વિવેક પકડજો, બરાબર. તો રામ અત્યારે અહીંયા જે છે ને એ પરમ તત્વ સચ્ચિદાનંદ રૂપાય, એ સચ્ચિદાનંદ સ્વરૂપ ચેતન આત્મા છે. એના ત્રણ બીજા ભાઈ છે, વિશ્વ, તેજસ અને પ્રાગ્ય. હવે આ ચાર ભાઈની સાથે ચાર ના લગ્ન થાય અને એ જનક રાજા, જનક એટલે જે આપણે કહીએ ને જનક નો અર્થ શું થાય, ઉત્પન્ન કરનારો. તો હવે અહીંયા સમગ્ર વિશ્વની અંદર જે કાંઈ વાસ્તવિકતા છે એ પ્રકૃતિની અંદર. તો હવે આ પ્રકૃતિ જે છે એની અંદર જે કાંઈ પણ ઉત્પન્ન થઈ રહ્યું છે અને જે થવાનું છે થયા કરે છે, એની વાસ્તવિકતાનું જે સ્વરૂપ છે એનું નામ છે જનક. હવે એ જનકને યાદ રાખજો, અહીંયા આપણે આવતીકાલે રામના આ લગ્નની કથા હું ચોખવટ કરીશ, પણ એ તત્વ જ્ઞાન સાથે જ થશે. એ તો યાદ રાખજો, આ તમારા વ્યવહારમાં થાય એ વસ્તુ આખી અલગ છે, પણ અહીંયા રામની પ્રકૃતિ સાથે, એટલે આત્મા અને પ્રકૃતિ આ બે
અલગ નથી. કેમ કે ત્વમેવ માતા ચ પિતા, ત્વમેવ માતા એ છે અને પિતા એ છે. એને ઉપનિષદ એમ કે છે યથોર્ણ નાભિષ જતે ચ ગૃણંતે ચ યથા પૃથિવ્યામ ઔષધય સંભવંતિ. પૃથ્વીમાં ઔષધિ જેમ થાય તો ઉત્પત્તિ કારણ અને ઉપાદાન કારણ નિમિત્ત કારણ, તો નિમિત્ત ઉપાદાન કારણ બે પૃથ્વી છે. એટલા માટે માય અને પિતાય. પૃથ્વી એ ઔષધિ એટલે વનસ્પતિ માટેની છે. એમ આપણા કેસલોમાંની, આપણા શરીર ઉપર કેસ અને લોમ ઉત્પન્ન થાય એના માટે માતાય પિતાય આપણે છીએ. એવી રીતે સમગ્ર વિશ્વનું આદિ કારણ ભગવાન છે. આ ઉપનિષદમાં એક દ્રષ્ટાંત આપ્યું, પણ એનાથી નહીં એક ઊંચું કારણ બતાવ્યું છે. પ્રકૃતિ એક પરમ પ્રેમાસ્પદ છે. એટલે ઈયમ આત્મા પરાનંદ પર પ્રેમાસ્પદમ યતઃ. હવે અહીંયા સંસ્કૃતની ગઈકાલે મેં તમને ચોખવટ કરી હતી કે ઈયમ આત્મા એ સ્ત્રીલિંગ માટે પ્રયોગ થાય છે અને અયમ આત્મા બ્રહ્મ એ પુલ્લિંગ માટે પ્રયોગ થાય છે. પણ છતાંય આત્મા શબ્દ કોમન આવ્યો, ઈયમ અને અયમ. પણ જ્યારે આત્માને પ્રેમાસ્પદ ગણવામાં આવે છે ત્યારે એ શક્તિ સ્વરૂપે, એનો એ આત્મા શક્તિ સ્વરૂપ, એ જગદંબાનું સ્વરૂપ કહેવાય છે. એટલે આપણી ભારતીય સનાતન સંસ્કૃતિની વાસ્તવિકતાને સમજવા માટે એની વાસ્તવિક જે યથાર્થ આપણી સામે જે છે એનો વિચાર કરવો પડે છે. એટલે એને સનાતન ધર્મ કહેવામાં આવે. સનાતન ધર્મનો અર્થ બરાબર પકડજો, જે છે એનો વિચાર કરવામાં આવે એ સત્ય હોય છે. એને તમે કાર્ય અને કારણથી કઈ રીતે ગ્રહણ કરો છો? તો બે પ્રકારે ગ્રહણ થાય છે. એક ભ્રાંતિથી અને એક સત્ય સનાતન થી. તો સત્ય સનાતન સમજવા વાળા લોકોની સંખ્યા બહુ જ ઓછી છે, પણ ભ્રાંતિમાં રાચવા વાળા લોકોની સંખ્યા વધારે. અત્યારે ઉનાળો છે, તમે રોડ ઉપર ગાડી લઈને જતા હો, ખરાબ બપોરે તો આમ રોડ ઉપર છે ને પાણી ભરેલું હોય એવું દેખાય. આની આવતી ગાડી તમને પાણીમાં ઊંધી પણ દેખાય, પણ તમારી ગાડી જતી જતી ત્યાં પહોંચે ને ત્યાં પાણી ગાયબ થઈ ગયું હતું. કયું પાણી દેખાણું કહો? એમાં સંસારમાં તમને મને ઘણું બધું આવું ઝાંઝવાના નીર જેવું દેખાય છે. જ્યાં સુખ નથી ત્યાં સુખ દેખાય છે, જ્યાં દુઃખ નથી ત્યાં દુઃખ દેખાય છે. વિચાર કરો તમે, હું આપણે બધા ઊંધું જીવન જીવી રહ્યા. દેવ નથી એને આપણે દેવ માની બેઠા છીએ. જ્યાં આપણે ખરેખર જોવા જાવ તો કર્તવ્ય નથી એને કર્તવ્ય માની બેઠા છીએ. જ્યાં ધર્મ નથી એને ધર્મ માની બેઠા છીએ. જ્યાં કોઈ પણ પ્રકારનું, હમણાં ગઈકાલે મેં ચોખવટ કરી હતી કે કલિયુગનું વર્ણન એવું આવ્યું છે અને કલિયુગની અંદર એવું કહેવામાં આવ્યું છે કે ગાયો પૂજા છે દેવ થઈ. તો વિચાર કરો, અત્યારે પોઝિશન એવી જ છે. તમે શિકોતર માકો કે ફલાણી હમણાં અહીંયા ઢબુડી માકો, હમણાં પડખે બહુ ચગડોળે ચડી ઢબુડી. તો જે આમ નામ ઠામ જોતા આપણને દેવી દેવતાઓને આટલા બધા હલકટ નામથી બોલાવાના આપણને શરમ ના, જીભ ઉપર તકલીફ નહીં થતી હોય માણસને બોલતા. પણ દિવ્યતા જે છે એકદમ આભા જેની છે, એનું સૌંદર્ય એકદમ સુંદર અદ્ભુત રૂપ છે. એ દિવ્યતાને મેલ પડીને પછી આપણે કહીએ કે ચુડેલ માને પગે લાગવા ગયા હતા. પણ તમે શું બોલો છો? શરમ આવે છે કે નહીં? હવે તમે એક બાજુ માં શબ્દ વાપરો છો ને એક બાજુ તમે ગાય બોલો છો. આ બેને સંબંધ કેમ? રાત્રિ અને દિવસ કોઈ બે સાથે રહી શકે ખરા? એક વખત અંધારાએ બ્રહ્માજીને ફરિયાદ કરી કે સૂર્ય મને કઈ હક લેવા દેતો નહીં. તો બ્રહ્માજી સૂર્યને કહે છે, ગઈ તું અંધારાને હેરાન કેમ કરે? ત્યારે અંધારાએ સૂર્ય દાદાએ એવું કીધું કે તમે એક કામ કરો, અંધારાને મારી પાસે લાવો, હું માથી માગી લઉં, જે કે એ વળતર આપું, એનું નુકસાન થયું તો નુકસાન ભરી દઉં. તે બ્રહ્માજી સૂર્યને હારે લઈને અંધારા પાસે ગયા. કે હવે બે જણા બધી આંટો મારીને આવ્યા, અંધારું કઈ દેખાયું મગજમાં ઉતરસ ને. એમ આપણા બધાની કઠણાઈ આવીને આવી છે.
હકીકતમાં દુનિયાની અંદર બધા અંધારામાં રહેવા વાળા, આસુરી વૃત્તિમાં રહેવા વાળા, ભ્રાંતિમાં રહેવા વાળા, ઠોઠ નિહાળિયાની સંખ્યા વધારે હોય. માસ્ટર નિશાળમાં ભણાવવાનું તો આગળ બેઠેલા બે છોકરા તડ જવાબ દેતા હોય અને એ બે જ ડોક્ટર બને. હું બની ગયેલી ઘટના કહું. બની ગયેલી ઘટના એટલા માટે કે મને લગભગ આજથી 15 વર્ષ પહેલા દવાખાને જવાનું થયેલું, આપણે અમદાવાદમાં જ તે. અને એ ડોક્ટર સરઢવના છે, આપણા અહીં બાજુ ગાંધીનગર જોડે. તો હું એને ત્યાં દેખાડવા ગયો, એટલે બેઠો હતો તો એક ભાઈબંધ આવ્યો, એમ ડોક્ટરનો ભાઈબંધ આવ્યો. આ ડોક્ટરનો ભાઈબંધ આવ્યો એટલે સીધો સાહેબને કે સાહેબ, આમ એની ભાષામાં મિત્રો ભાઈબંધની રીતે બોલાયો. એટલે બોલાવી પછી એ ઘણા ટાઈમે મળ્યા હશે, યોગાનો યોગ મારે વળી એવો પ્રસંગ ઘટના બની ગઈ કે બે જણા લગભગ ભણતા હતા ને, ચોથું પાંચમું કે જે કઈ હશે XYZ, પણ એ પ્રાઇમરીની આજુબાજુનું ભણતર હતું ને ત્યારે બી હારે ભણેલા. અને પછી ઓલો છે તે ડોક્ટર બની ગયો ને આવડો આ ડોબા સારવાર જતો રહ્યો. ખબર પડી ગઈ ને. હવે બે જણા પાસે આને છે ને ડાયાબિટીસ થઈ ગયેલો ને દવાખાને આવેલો અને પછી સાહેબને રિપોર્ટ બતાવાયો. રિપોર્ટ બતાવવા ત્યારે ખબર પડી કે આ તો મારો ભાઈબંધ છે, મેં હારે ભણતા હતા. એટલે ઓલો પેલા પછી છે ને એ ડોક્ટરે મજાક મસ્કરીમાં જે શબ્દ વાપર્યો ને એ મને અત્યારે યાદ છે. મને કે તે દિવસે તું મને બહુ ખોહા મારતો હતો કે સાહેબનો ચમચો બહુ હેરાન કરતો, ખબર છે ને. એટલે હાલ હવે પૈસા લાવ્યો અને આ ડાયાબિટીસના ઘોડા ખા. મગજમાં ઉતરું તમને. કહેવાનો મતલબ એ છે કે એ વખતે એને સાહેબનો ચમચો કરીને એને માર્યો બજારમાં. એ વખતે જે કઈ દાદાગીરી કરી છે બધું કર્યું, પણ આખીરમાં એ 10 પૂરું ભણી શક્યો અને બે નિખાલસ મનથી સારી રીતે મળ્યા. બહુ સારું મિત્ર હતા, હા ઈ થઈ. મને પણ એક મટીરિયલ મળી ગયું થોડુંક કહેવાનું હોય તમારી જેવા. કહેવાનો મતલબ કે આપણી બૌદ્ધિક ક્ષમતા એક ડોક્ટર બનવાની અને એક ડોબા સારવાની, તો આમાં સંખ્યા કોની વધારે? હાસું કહેજો. આવા ટોળાની સંખ્યા જે છે ને એ ટોળાના જેટલા ડોળા ફરે અને એ ધોળા ગાડે જેટલું ટોળા વાળા ભવાડો કરે ને એટલું બીજા કઈ કરતા. અરે પણ લાખો લોકો ઢબુડી માં જાય છે, પણ કેટલી પબ્લિક, પણ બધા કેવા કો આવા ના આવા. હવે એ ટોળાને જોઈને મારી જેવા ડોળા ફાડીને તો કાંઈક તો હશે. કાંઈ છે નહીં, બુદ્ધિનું દિવાળું ફૂટેલું છે. પણ છતાંય માણસની આંખ ઉઘડતી નથી. જીવનની અંદર ક્રાંતિ કરવી હોય તો પેલા સમજણ હૃદયમાં લાવો. તો સમજણ આપણે ખરેખર જીવનમાં લાવવાની જરૂર છે. હવે આપણે બીજું કાંઈ કરવાની જરૂર નથી. ખાલી વ્યક્તિગત આપણા જીવનની અંદર જે કાંઈ પણ હજી વાર છે તો હવે મૂળ વિષય આપણો ચાલે છે કે રામ કર્મની અંદર હવે પ્રવૃત્ત થવા માટે પ્રેરિત થયા છે. ત્યારે હવે વિશ્વામિત્ર દશરથ રાજાને કહે છે કે હે રાજન, આ રામની જિજ્ઞાસા પૂરી થયા પહેલા હું મારું કામ પણ નહીં કરાવી શકું. એ વખતે પ્રકૃતિના નિયમ પ્રમાણે, પ્રકૃતિના નિયમ સાથે, પ્રકૃતિના અમુક કાર્યક્રમની સાથે રામને કર્મની ગતિ સમજાવવામાં આવી કે પ્રકૃતિના નિયમની અંતર્ગત આપણે બધાએ કર્મો કરવાની જરૂર છે. પ્રકૃતિના નિયમ સાથે આપણે ચાલવાની જરૂર છે. પ્રકૃતિના નિયમને જો તમે નહીં સમજી શકો તો તમે હું જીવનને કંઈ પણ કરી શકવાના નથી. એટલે હવે મનની અંદર રહેલી જે ઈચ્છાઓ છે એનો ત્યાગ કરો. મનની અંદર રહેલી ઈચ્છાઓનો ત્યાગ કર્યા પછી હવે અહીંયા આપણી ફરજમાં આવતા કામ, આપણને કર્મ કરવાનું ગમે કે ના ગમે, આપણી અંદર કુદરતે આપેલી કળા અને તમારી ઉપયોગિતા, તો હવે આ જગતની અંદર તમારી ઉપયોગિતા જો તમે સાબિત નહીં કરી શકો તો યાદ રાખજો, તમે ગમે એટલી બાધા આખડીઓ કરો તો સફળ થવાના નથી.
સફળ થવા માટે આપણે આપણા કર્મની ગતિ ઉપર ઉપયોગિતા સાબિત કરવાની છે કે હું આ જગતમાં શા માટે આવ્યો છું અને હું શું કરી રહ્યો છું. તો હું જે કામ કરી રહ્યો છું અને મારે જે કામ કરવાનું છે એની અંતર્ગત આપણી ઉપયોગિતા સાબિત કરવા માટે આપણું કર્મ જે છે એને આપણે જો સાબિત કરવું હોય તો આપણી રહેલી કળા અને એ કળા સાથે કર્મ કરો તો રામને એની કળા આપેલી કુદરતે એને આ પૃથ્વી ઉપર શા માટે આવ્યા છે એનું એને ભાન કરાવવામાં આવ્યું અને વશિષ્ઠ મુનિનો બોધ એને લાગ્યો. વિશ્વામિત્ર એને હવે લઈ જાય છે વનમાં. એમાં તાડકાસુરનો નાશ કરે, રાક્ષસોનો નાશ કરે અને એમ નાશ કરતા કરતા હવે રામ વનની અંદર ઋષિ મુનિઓના યજ્ઞો પૂરા કરાવી રહ્યા છે. હવે એમ યજ્ઞ આદિ એ પૂરા કરાવી રહ્યા છે ત્યારે હવે અહીંયા આપણી આ જે કથા છે એ આત્મારામની કથા છે. અહંકાર રૂપી રાવણ આવશે, સીતાને લઈ જશે અને એની અંતર્ગત વચ્ચે અહીંયા સીતાના રામના લગ્નની કથા જનકપુરીના સમાચાર આવશે અને વિશ્વામિત્ર ત્યાં ધનુષ ભંગ કરાવશે. અને એ ધનુષ ભંગ કરતી વખતે ઉપનિષદ એમ કહે છે કે અહીંયા પ્રણવો ધનુષરઃ આત્મા. આ ધનુષ્ય ઉપનિષદના નિયમ પ્રમાણે તોડવામાં આવે, ધ્યાન દેજો. તો પ્રણવો ધનુષરો આત્મા, અહીંયા પ્રણવ એ જ ધનુષ્ય છે, સરહ આત્મા છે અને એ જ રીતે એને અહીંયા અનુસંધાન કરવામાં આવે છે. અપ્રમત્તેન વેદવ્યમ સર્વતન્મયો ભવેત. કોઈ પણ પ્રમાદ વગર અર્થાત એની અંદર અજ્ઞાન વગર અર્થાત જ્ઞાન સંપૂર્ણ સમજદારી અર્થાત જ્ઞાનપૂર્વક ધનુષ્યનો ભંગ કરે, અહંકારનો નાશ કરે. એ રીતે આવતીકાલે આપણે અહીંયા આ કથાને આગળ શ્રવણ કરીશું. પણ અહીંયા રામ જે છે એ અત્યારે વિશ્વામિત્ર સાથે વનની અંદર નીકળે છે. વનમાં યજ્ઞો આદિનું કાર્ય પૂરું કરવા માટે જાય છે. એમાં અનેક અહંકારનો નાશ કરવાનો હોય છે. અત્યારે બધાને શરબત આપવાનું થયું છે એટલે 2 મિનિટ આપણે ધૂન બોલીશું. હા, ચાલુ રાખો. પણ મને તકલીફ થશે. બોલ સચ્ચિદાનંદ ભગવાન છે. ખાંડ વાળું છે ને, ખાંડ વાળું છે. બીમાર થોડાક પડી ગયા ઓપરેશન તમારે તમને 4 કલાક બોલ્યો હતો એ નંબર ઉપર 4 કલાક મેં તમારો સાંભળેલું ક્યારે તમે આશ્રમમાં હો છો એમ? મેં આજે જ જોયા તમને, મેં પહેલી વખત જોયા તમને. આશ્રમ આવી ગયો મારા સુગર પપ્પાને બરોબર બધા આવ્યો હતો ને આખી બસ લઈને આવ્યો એટલે પણ જાજો સમાજ બરોબર. એટલે હું છે એમ કહું તમને ખબર 4 કલાક બોલીશ થોડી એક બનતું
તો એ તમારું ઓલું નથી આવ્યું બતોરી રાજાનું મારે કે હું ચિંતન કરું છું પિંગલાનું પિંગલા 600 પાલનું ચિંતન કરે 600 પાલ મૃત્યુ ગણાનું વૈશ્યાનું બહુ સરસ બહુ મને યાદ છે તમારે હરિ ઓમ હરિ પ્રભુ કરે તે ખરી શું છુપાશું વલ્લભ દાદા